મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સભા પહેલા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાજપે મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મેયર તરીકે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલ, પક્ષના નેતા તરીકે વિશાલ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈની જાહેરાત કરી હતી। ત્યારબાદ ટાઉન હોલમાં નવા કોર્પોરેટરોની પ્રથમ સભા યોજાઈ, જેમાં મેયર તરીકે સોનલ ઓઝાએ 51માંથી 46 મતથી, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂતે બહુમતીથી વિજય મેળવ્યો। 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીની પણ જાહેરાત કરવામાં આવી। પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ, જે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે એમ સામાજિક રીતે મહિલાઓ આગળ આવે એમાં આગળ કાર્ય કરીશું અને મહેસાણા ગુજરાતને એક નવું મહેસાણા વિકસિત અને સ્વચ્છ મળે એવો એક પ્રયાસ કરીશું અને બધાને સાથે લઈને કોઈ પણ કાર્ય કરીશું, બધાને સાથે લઈને કાર્ય કરીશું।